It's a very good morning to all. As we all know that the whole world is in the clutches of coronavirus, and coronavirus has challenged all the departments in social department, in economical department, everywhere. We can say that we are in the clutches of coronavirus. એના કારણે આપણું ક્લાસરૂમ શિક્ષણ જે છે એ પણ બંધ રહ્યું છે, કારણ કે આપણે બાળકોને શાળામાં બોલાવી શકતા નથી. અને એના કારણે વર્ચ્યુઅલ ક્લાસરૂમનું આયોજન બીઆરસી ભવન પાટણ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં હું સોલંકી રાજદીપ મહેમદપુર પ્રાથમિક શાળા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે ટોપિકની આપણે વાત કરવાની છે એ છે ટેન્સ. ટેન્સ વિશે આપણે ચર્ચા કરવાની છે. અને ટેન્સ એ અંગ્રેજી ભાષામાં એમ કહી શકાય કે સૌથી મહત્વનો મુદ્દો છે. ટેન્સની વાત કરીએ તો મુખ્ય 3 ટેન્સ છે. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર મુખ્ય 3 ટેન્સ છે. પ્રેઝન્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે અને ફ્યુચર ટેન્સ છે. પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ, પાસ્ટ ટેન્સની વાત કરીએ અને ફ્યુચર ટેન્સ, તો આજે આપણે જે ટેન્સની વાત કરવાની છે એનું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પણ એના પહેલા હું તમને વાત કરું કે અંગ્રેજી ભાષામાં કોઈ પણ ભાષા હોય, ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતી ભાષા લઈ લો, તો ગુજરાતી ભાષામાં પણ મિત્રો એવું જ છે કે ગુજરાતી ભાષાની અંદર પણ તમે આ ટેન્સ ભણ્યા હશો. ટેન્સ મીન્સ કે કાળ ભણ્યા હશો. એમાં પણ આપણે જાણીએ છીએ મુખ્ય 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એમ અહીંયા પણ મુખ્ય 3 ટેન્સ છે. એના આધારે બીજા 12 ટેન્સ બને છે. આ જે 3 ટેન્સ મુખ્ય છે એના આધારે બીજા 12 ટેન્સ બને છે. ફોર એક્ઝામ્પલ, તમને કઈ રીતે આ 12 ટેન્સ યાદ રાખવા એ હું તમને જણાવું. ફોર એક્ઝામ્પલ, પહેલો શબ્દ છે સાદો, જેને આપણે અંગ્રેજી ભાષામાં સિમ્પલ કહીએ છીએ. તો પહેલા 3 ટેન્સ મુખ્ય જે છે એ આપણે રિપીટ કરીએ તો પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. આ 3 આપણા મુખ્ય ટેન્સ થયા. હવે એમાં તમારે શું લગાવવાનું છે? સિમ્પલ લગાવવાનું છે, એટલે કે સાદો શબ્દ લગાવવાનો છે. તો બનશે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. તો આ 3 આપણને સરળતાથી યાદ રહી ગયા કે એની આગળ આપણે ફક્ત સિમ્પલ શબ્દનો ઉપયોગ કરીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. એના પછી બીજા નંબરે આવે છે એ છે કન્ટિન્યુઅસ. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં તમે શું? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ. તો એ પણ 3 થઈ ગયા. તો આ રીતે આપણે 3 સાદા ટેન્સ, પછી 3 ટેન્સની આગળ ચાલુ શબ્દ લગાડીશું, એટલે કે કન્ટિન્યુઅસ શબ્દ લગાડીશું, એટલે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ બને છે. એના પછી ત્રીજા નંબરે આવે છે પૂર્ણકાળ. પૂર્ણકાળમાં પણ આપણે પૂર્ણ શબ્દ 3 કાળની આગળ લગાડીશું, એટલે એ 3 કાળ બનશે: પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ રીતે આપણને ટેન્સ યાદ રહેશે. એના પછી બીજા 3 છેલ્લા, જેને આપણે કહી શકીએ, એમાં તમારે શું કરવાનું છે? ઉપરના જે 2 છે એ 2ને કમ્બાઈન કરવાના છે. ચાલુ અને પૂર્ણ, એ 2 શબ્દ ટેન્સની આગળ તમારે લગાડવાનો છે. ફોર એક્ઝામ્પલ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ રીતે તમે 12 ટેન્સને તમે યાદ રાખી શકો છો. યાદ રાખવા માટેની આ સિમ્પલ ટેકનિક છે. કઈ રીતે યાદ રાખશો મિત્રો? તો પહેલા દરેકે દરેક ટેન્સમાં તમે સાદો શબ્દનો પ્રયોગ કરશો, એટલે એ 3 ટેન્સ થશે. બીજા 3 ટેન્સ માટે તમે આગળ ચાલુ શબ્દ લગાવો છો. એના પછી બીજા 3 ટેન્સ માટે તમે પૂર્ણ શબ્દ લગાડો છો. અને છેલ્લે એના પછીના ટેન્સ માટે તમે ચાલુ પૂર્ણ શબ્દનો ઉપયોગ કરો છો. ઓકે, હવે આપણે જે ટેન્સની આજે વાત કરવાની છે એ એમ કહેવાય કે ઇંગ્લિશ લેંગ્વેજ માટેનો પાયો છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટેન્સ. તમારે જો ઇંગ્લિશ લેંગ્વેજ શીખવી છે અથવા તો અંગ્રેજી ભાષાનો મહત્તમ યુઝ જે છે એ આ ટેન્સમાં થાય છે. અને એનું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના ઉપયોગો આપણે પહેલા જોઈશું કે એના કયા કયા ઉપયોગો છે અને વોટ ઇઝ ધ યુઝ, એનો ઉપયોગ શું છે. એના પછી હાઉ ટુ યુઝ ઇટ,
એન્ડ વેન ટુ યુઝ ઇટ. આ બધા મુદ્દા આપણે આજે જોઈશું. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝ વિશે વાત કરીએ તો ટુ ડિસ્ક્રાઇબ ડેલી રૂટીન. આપણું જે ડેલી રૂટીન છે મિત્રો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે આપણું જે ડેલી રૂટીન છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ડેલી રૂટીન એટલે કે રોજિંદી ક્રિયાઓ, તમારી જે રોજિંદી ક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો મારી રોજિંદી ક્રિયા થઈ. તો એના દર્શાવવા માટે હું શું કરીશ? તો હું એનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશ. એના પછી છે ટુ શો હેબિચ્યુઅલ એક્શન, તમારી કોઈ ટેવ છે, કોઈ ટેવને દર્શાવવા માટે તમે શું કરો છો? તો આપણે એ આપણી ટેવને દર્શાવવા માટે, રોજિંદી ક્રિયાઓને દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરતા હોઈએ છીએ. ટુ મેક સિમ્પલ સેન્ટેન્સ, સાદા વાક્યો બનાવવા માટે સિમ્પલ સેન્ટેન્સ મીન્સ નેક્સ્ટ લાઈન. ટુ મેક સિમ્પલ સેન્ટેન્સ, સાદા વાક્યોને દર્શાવવા માટે પણ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછી છે ટુ ગીવ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચન આપવા માટે. તમારે જ્યારે પણ તમે ક્લાસરૂમમાં પણ તમે જોતા હશો, તમારા ક્લાસરૂમમાં જ્યારે ઇંગ્લિશનો પીરિયડ ચાલુ હોય કે કોઈ પણ પીરિયડ ચાલુ હોય ત્યારે અમુક પ્રકારની ઇન્સ્ટ્રક્શન તમને ટીચર્સ જે છે ઇંગ્લિશમાં આપતા હોય છે. તો એ બધી ઇન્સ્ટ્રક્શન કયા ટેન્સમાં અપાય છે? તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અપાય છે. સ્ટેન્ડ અપ કહીએ આપણે, કમ હિયર કહીએ છીએ, ઓપન યોર બુક્સ, બરાબર. તો આ બધી જે છે એ ઇન્સ્ટ્રક્શન જે આપવામાં આવે છે એ પ્રેઝન્ટ ટેન્સમાં અપાય છે. પછી ફોર ફિક્સ્ડ અરેન્જમેન્ટ. ફિક્સ્ડ અરેન્જમેન્ટ એટલે કોઈ પણ પ્રકારનું કામ થોડા સમયમાં થવાનું છે, ફિક્સ જ છે, તો એ દર્શાવવા માટે પણ આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ નથી કરતા, પણ શાનો ઉપયોગ કરીએ છીએ? આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ધ ટ્રેન લીવ્સ એટ 2 PM. ટ્રેન 2 વાગે ઉપડે છે. હવે ટ્રેન જે છે એ 2 વાગે ઉપડવાની છે, હાલ નથી ઉપડી, પણ એ ફિક્સ છે. તો ફિક્સ અરેન્જમેન્ટ માટે પણ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એના પછી છે ધ મેચ સ્ટાર્ટ્સ એટ 10. 10 વાગે મેચ ચાલુ થાય છે, તો એમાં પણ આપણે શાનો ઉપયોગ કર્યો? ફિક્સ્ડ અરેન્જમેન્ટ છે કે 10 વાગે ચાલુ થાય છે, તો એ ફિક્સ છે, તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કર્યો. એના પછી આવે છે એનો મહત્વનો એક ઉપયોગ છે યુનિવર્સલ ટ્રુથ. જ્યારે કોઈ વાક્ય સનાતન સત્ય છે, જેમાં કોઈ ફેરફાર થાય એવો નથી, તો એ યુનિવર્સલ ટ્રુથ માટે પણ તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવો રહ્યો. એના પછી પ્રોવર્બ્સ, સાયન્ટિફિક ફેક્ટ્સ, મેથેમેટિકલ્સ હોય કે ઇડિયમ્સ હોય, આ બધામાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ અર્થ ઇઝ રાઉન્ડ. તો આ જે વાક્ય છે એ સનાતન સત્ય વાક્ય છે. ઇટ ઇઝ યુનિવર્સલ ટ્રુથ, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો આ કેવું વાક્ય છે? સનાતન સત્ય છે, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. તો હવે આપણે આના ઉપયોગો જાણ્યા. પહેલા ડેલી રૂટીન હોય, હેબિચ્યુઅલ એક્શન હોય, સિમ્પલ સ્ટેટમેન્ટ્સ માટે હોય, કોઈ પણ પ્રકારની ઇન્સ્ટ્રક્શન તમારે આપવી છે, ફિક્સ્ડ અરેન્જમેન્ટ હોય, તો યુનિવર્સલ ટ્રુથ હોય, આ બધા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણીવાર તમે મેચ જોતા હશો મિત્રો, તો મેચ જુઓ છો તમે, તો એમાં તમે કોમેન્ટ્રી સાંભળતા હશો. જે કોમેન્ટ્રી ઇંગ્લિશમાં આપવામાં આવે છે એ આખી કોમેન્ટ્રી તમે બરાબર ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે કોમેન્ટ્રી જે છે એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અપાય છે. હિયર કમ્સ વિરાટ કોહલી, તો આ શું છે? આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. શોએબ અખ્તર કમ્સ ટુ બોલ, બરાબર. તો આ બધું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ કરવામાં આવે છે. પછી કોઈ હિસ્ટોરિકલ સ્ટોરીઝ છે, તો હિસ્ટોરિકલ સ્ટોરીઝને પણ વર્ણન કરવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આવા તો મિત્રો ઘણા બધા એના ઉપયોગ છે, પણ આ જે છે અત્યારે આપણે જે જોઈએ છીએ એના મેઇન યુઝ છે. આટલા ઉપયોગો જાણ્યા પછી હવે આપણે નેક્સ્ટ એના સ્ટ્રક્ચર વિશેની વાત કરીશું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ઓરિજિનલમાં સ્ટ્રક્ચર શું છે. તો સ્ટ્રક્ચર વિશે જ્યારે વાત કરીએ ત્યારે તમને કહું, કોઈ પણ વાક્ય બનાવવું છે તમારે ટેન્સમાં, તો જો તમે એનું સ્ટ્રક્ચર જાણો છો, તમારી જોડે પ્રોપર વોકેબ્યુલરી છે, અને જો તમે એનું સ્ટ્રક્ચર પ્રોપર જાણો છો, તો તમે આસાનીથી મિત્રો વાક્ય બનાવી શકો છો. સૌપ્રથમ તમારે શું પ્રયત્ન કરવાનો છે કે નાનું વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે બહુ મોટું વાક્ય નથી બનાવી દેવું, પણ સિમ્પલ એક નાનું વાક્ય બનાવી અને આપણે શરૂઆત કરીએ તો ઓટોમેટિક તમારે કોઈ પણ સ્ટ્રક્ચરને, ઉદાહરણ તરીકે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો બનાવતા તમારે શીખવું છે, તો તમારે શું એને ગોખવાની જરૂરિયાત છે સ્ટ્રક્ચરને? ના.
સ્ટ્રક્ચરને ગૂંથવાની જરૂરિયાત નથી, પણ તમારે શું કરવાનું છે, એ જે સ્ટ્રક્ચર છે એના આધારિત સેન્ટેન્સ બનાવવાની પ્રક્રિયા કરવાની છે. જેમ જેમ તમે સેન્ટેન્સ બનાવતા જશો એમ એમ ઓટોમેટિક જે છે આપણું માઇન્ડ જે છે એ સ્ટ્રક્ચરને ગ્રાસ્પ કરી લે છે, એ સ્ટ્રક્ચરને પકડી લે છે અને સ્ટ્રક્ચર તમારા માઇન્ડની અંદર સેટ થઈ જાય છે. પછી તમે જ્યારે પણ એ પ્રયત્ન કરશો વાક્ય બનાવવાનો તો એ ઓટોમેટિક વાક્ય બની જશે. તો આ સ્ટ્રક્ચર આપણે જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રથમ જે આવે છે, કોઈ પણ ટેન્સ તમે લો તો પ્રથમ નંબર પર જે આવશે એ છે સબ્જેક્ટ પ્લસ વર્બ ઓર વર્બ એસ સાથે, એટલે કે સાદા વર્તમાન કાળની અંદર કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ વપરાય છે, વત્તા કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે અહીંયા ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ પણ વપરાય છે અને ક્રિયાપદને એસ અને એસ પ્રત્યય પણ લાગે છે. તો એ સમયે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું, ક્યારે ક્રિયાપદને એસ અથવા એસ પ્રત્યય તમારે લગાડવાનો છે. તો વેન ધ સબ્જેક્ટ ઇઝ, જ્યારે આપણો જે સબ્જેક્ટ છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય અથવા તો એનો પ્લુરલ ફોર્મ હોય, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય અથવા તો પ્લુરલ ફોર્મમાં હોય, ત્યારે અને ત્યારે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. પ્લુરલ ફોર્મમાં જ્યારે આપણો સબ્જેક્ટ છે, ઉદાહરણ તરીકે વી છે, યુ છે અથવા તો દે છે, ધીસ થ્રી આર ઇન અ પ્લુરલ ફોર્મ. તો આ જ્યારે પ્લુરલ ફોર્મમાં હોય ત્યારે યુ હેવ ટુ યુઝ V1, ધેટ મીન્સ કે ઇન્ફિનિટિવ વાપરવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. ત્યાં તમારે એસ કે એસ નો ઉપયોગ કરવાનો નથી. અને જ્યારે સબ્જેક્ટ જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર, when the subject is in a third person singular, ત્યારે તમારે you have to add s or es or sometime ies, એવું પણ યુઝ કરવું પડે છે. એ સમયે ત્યારે તમારે જ્યારે સાદી રીતે તમારે યાદ રાખવું હોય અથવા તો સિમ્પલી યાદ રાખવું હોય તો તમે એવું યાદ રાખી શકો કે જ્યારે સબ્જેક્ટ થર્ડ પર્સન હોય ત્યારે એસ અથવા તો આઈએસ લગાવવું જ પડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર સિવાય બીજો કંઈ પણ છે તો તમારે કંઈ લગાવવાની જરૂરિયાત નથી. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે પર્સનલ પ્રોનાઉન. સબ્જેક્ટ જે છે આપણા કર્તા, એ કર્તા તરીકે કયા કયા શબ્દો વપરાય છે. પહેલા તો સબ્જેક્ટની ડેફિનેશન આપણે ક્લિયર કરીએ કે સબ્જેક્ટ આપણે કોને કહીશું. તો હું તમને ગુજરાતીમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો સબ્જેક્ટ એટલે જેના દ્વારા ક્રિયા થાય છે એને આપણે સબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. વાક્યની અંદર સબ્જેક્ટ મહત્વનું છે અને જેના દ્વારા ક્રિયા થાય છે એને આપણે સબ્જેક્ટ કહીએ છીએ. હવે આપણે પર્સનલ પ્રોનાઉનને સમજીએ કે આ જે પ્રોનાઉન સબ્જેક્ટ તરીકે વપરાય છે એ કેવી રીતે વાપરવા તમારે. ફોર એક્ઝામ્પલ, પર્સનલ પ્રોનાઉનમાં ફર્સ્ટ પર્સન જે છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એ છે આઈ. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આઈ એટલે હું. આ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે એટલે કે એક વચન છે. આઈ જે છે એ એક વચન છે. અહીંયા ફર્સ્ટ પર્સન માને પ્રથમ પુરુષ અને સિંગ્યુલર માને એક વચન. હવે આઈ જે છે પ્રથમ પુરુષ એક વચન છે. પ્રથમ પુરુષ એક વચન આપણે કોને કહીશું કે જ્યારે વ્યક્તિ પોતાના વિશે વાત કરતો હોય ત્યારે વ્યક્તિ આઈ નો ઉપયોગ કરશે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહીશ કે આઈ એમ અ ટીચર, તો મેં મારા વિશે વાત કરવા માટે આઈ શબ્દનો પ્રયોગ કર્યો છે. આઈ શબ્દનો ઉપયોગ બીજા માટે ના કરી શકાય. વ્યક્તિ જ્યારે પોતાના વિશે વાત કરે છે ત્યારે આપણે આઈ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. સાંભળનાર વ્યક્તિ સામે ગમે તેટલા હોય પણ જ્યારે વ્યક્તિ પોતાના વિશે વાત કરતો હોય ત્યારે એને આઈ નો ઉપયોગ કરવાનો રહે છે. આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ બોય, આઈ એમ અ ટીચર, આઈ એમ અ ડોક્ટર. જ્યારે વ્યક્તિએ પોતાની વાત કરવી છે અને એ પણ કેટલા હોય છે, ફક્ત એક જ વ્યક્તિ. જ્યારે વ્યક્તિ પોતાના સાથે સાથે બીજાની પણ વાત કરે છે એટલે કે જ્યારે બહુવચન આઈ જે છે એનું બહુવચનનું રૂપ થાય છે વી, એટલે કે એનું પ્લુરલ ફોર્મ છે વી. જ્યારે આપણે બહુવચન તરીકે વાપરીએ છીએ ત્યારે આપણે આઈ નહીં પણ વી વાપરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે વી આર ટીચર્સ, તો એનો મતલબ એવો થાય છે કે મેં મારી વાત કરી છે પણ મારી સાથે સાથે બહોળો સમુદાય છે એની પણ વાત કરી છે. મારી જોડે બીજા જે ટીચર્સ છે એમની પણ વાત કરી છે. મેં મારા એકલાની વાત નથી કરી. જ્યારે મારે મારી પોતાની વાત કરવી હોય ત્યારે હું આઈ વાપરું છું.
પણ મારે મારી સાથે સાથે બીજાની પણ વાત કરવી છે ત્યારે મારે વી શબ્દનો ઉપયોગ કરવાનો થાય છે. વી નો મતલબ થાય છે અમે. મિત્રો બરાબર સમજજો, આઈ જે છે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, વી જે છે એનું આઈ નું પ્લુરલ ફોર્મ છે, એટલે કે વી એ આઈ નું બહુવચનનું રૂપ છે. હવે એના પછી આપણે મૂવ કરીએ નેક્સ્ટ સેકન્ડ પર્સન ઉપર. સેકન્ડ પર્સન છે યુ. યુ એટલે તું અથવા તમે. યુ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? હવે મિત્રો અહીંયા બરાબર સમજવા જેવું છે. યુ જે છે એ એકવચનમાં પણ છે, ઇટ ઇઝ ઇન અ સિંગ્યુલર ફોર્મ એન્ડ ઇટ ઇઝ ઇન અ પ્લુરલ ફોર્મ. તો હવે સિંગ્યુલરમાં પણ યુ છે અને એનું પ્લુરલ પણ યુ થાય છે. તો એના આપણે કઈ રીતે અલગ પાડીશું અથવા તો એને કઈ રીતે? તો અમુક વાક્યો એવા હોય છે જેમાં ફોર એક્ઝામ્પલ અમુક સ્ટેટમેન્ટ્સ હોય તો એમાં તમે એને જુદું પાડી શકો છો કે આ સિંગ્યુલરનો યુ વપરાયો છે કે પ્લુરલનો યુ. પણ અમુક વાક્યોની અંદર તમે એ ડિફાઇન કરી શકતા નથી કે આ સિંગ્યુલર યુ છે કે પ્લુરલ યુ છે. તો તમે યુ વિશે વાત કરીએ તો જ્યારે મિત્રો બરાબર સમજો, જ્યારે બે વ્યક્તિ વાત કરી રહ્યા હોય અથવા તો પ્રથમ પુરુષ હોય અને બીજો પુરુષ હોય, જ્યારે સામેવાળાની વાત થતી હોય, જ્યારે સામેવાળાની વાત થતી હોય અને એ વ્યક્તિ એક છે ત્યારે આપણે યુ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. હું ફોર એક્ઝામ્પલ હું કોઈ વિદ્યાર્થીને એમ કહું કે યુ આર અ સ્ટુડન્ટ, યુ આર અ સ્ટુડન્ટ, તો એનો મતલબ ક્લાસની અંદર 10 વિદ્યાર્થી બેઠા છે પણ હું કોઈ વિદ્યાર્થીને કહું કે યુ કમ હિયર, તો મેં કોઈ એકને જ કહ્યું છે, એનો મતલબ કે એકને જ લાગુ પડે છે. ત્યારે યુ આર અ સ્ટુડન્ટ જ્યારે વ્યક્તિ બોલનાર વ્યક્તિ પોતાના વિશે વાત ના કરતો હોય પણ સામેના વ્યક્તિ વિશે વાત કરે છે અને સામેનો વ્યક્તિ એક જ છે ત્યારે આપણે યુ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એના પછી નેક્સ્ટ યુ જે છે એ પ્લુરલ ફોર્મમાં છે, એટલે કે બહુવચનમાં છે. એમાં હું ધારો કે મારી આગળ ક્લાસ બેઠો છે, એમાં 30 વિદ્યાર્થીઓ છે, હું એમને કહું છું કે યુ આર સ્ટુડન્ટ્સ, તો એનો મતલબ એ થયો કે મેં એ બધાની વાત કરી છે પણ એમાં મેં મારી વાત નથી કરી. મિત્રો જો વી અને યુ વચ્ચેનો આ તફાવત છે. જ્યારે હું એમ કહી દઉં કે વી આર સ્ટુડન્ટ્સ તો એમાં મારો પણ સમાવેશ થઈ જાય, પણ હું એમ કહું છું કે યુ આર સ્ટુડન્ટ્સ ત્યારે એનો મતલબ કે બોલનારને એ લાગુ પડતું નથી. એનો મતલબ એ થાય છે કે જ્યારે સેકન્ડ પર્સન વિશે વાત કરતા હોઈએ ત્યારે એ બોલનાર જે હોય છે એને લાગુ પડતું નથી. હવે એના પછીનું પ્રોનાઉન જે છે થર્ડ પર્સન, એ બહુ મહત્વનું છે મિત્રો, એને બરાબર સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ થર્ડ પર્સન જે છે એ જ્યારે સબ્જેક્ટ તરીકે વપરાય છે ત્યારે એસ યસ કઈ રીતે વાપરવું એ આપણે બરાબર સમજવાનું છે. તો એ આપણે જોઈએ. એમાં છે હી એ સિંગ્યુલરમાં છે. હી એટલે તે, જ્યારે છોકરા વિશેની વાત થતી હોય, જેન્ડર તરીકે વાત કરીએ તો જ્યારે છોકરાની વાત થતી હોય ત્યારે આપણે હી વાપરીએ છીએ. હવે થર્ડ પર્સન કેવી રીતે? તો જ્યારે બે વ્યક્તિ વાત કરી રહ્યા હોય, જ્યારે હું ફોર એક્ઝામ્પલ તમે સમજવાનો પ્રયત્ન કરો, હું છું અને મારી સાથે કોઈ વિદ્યાર્થી છે, હું અને વિદ્યાર્થી વાત કરી રહ્યા છીએ અને કોઈ ત્રીજો વ્યક્તિ છે પંકજ, એના વિશે વાત કરીએ છીએ. તો હું અને વિદ્યાર્થી જે વાત કરી રહ્યા છે એ વાત કરીએ જો પંકજ વિશે, તો પંકજ જે છે એ થર્ડ પર્સન થયો, કારણ કે હું બોલનાર, મારી સામે જે વિદ્યાર્થી છે એ સાંભળનાર અને જેની વાત થાય છે એ પંકજ છે, તો એ થર્ડ પર્સન થયો, હી થયો. એટલે પંકજની જગ્યાએ જે પ્રોનાઉન વપરાય છે એ હી વપરાય છે. એટલે એ થર્ડ પર્સન કેવી રીતે કહેવાય છે એ તમને સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે બે વ્યક્તિ વાત કરતા હોય અને ત્રીજાની વાત કરતા હોય ત્યારે એ થર્ડ પર્સન બને છે. એના પછી સી આવે છે. તો જ્યારે છોકરી વિશે વાત થતી હોય ત્યારે આપણે સી નો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે બે વ્યક્તિઓ વાત કરતા હોય, સામે વાત કરનારની સંખ્યા ગમે તે હોય પણ જેની વાત થતી હોય ફક્ત સિંગલ હોય, એટલે કે એક જ હોય છે, એને સિંગ્યુલર ફોર્મ, ત્યારે આપણે સી નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછી છે ઈટ. તો પ્રાણી, પદાર્થ, વસ્તુઓ માટે આપણે ઈટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ એ ડોગ, ઇટ ઇઝ એ કાઉ, બરાબર? તો આ સિમ્પલ સેન્ટેન્સ છે. હી ઇઝ અ ટીચર, સી ઇઝ અ ડોક્ટર. તો અહીંયા આપણે હી ઇઝ અ ટીચર એ સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે. એના પછી એનું બહુવચન જોઈએ, તો બહુવચન છે ધે. આ ત્રણેયનું બહુવચન મિત્રો યાદ રાખજો બરાબર. હી હોય, સી હોય કે ઈટ હોય, આ ત્રણે ત્રણ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સોરી થર્ડ પર્સન સિંગ્યુલર છે અને આ ત્રણે ત્રણનું જે બહુવચન થાય છે એ થાય છે ધે. જે ક્યારે વાપરવું? તો જ્યારે પ્રથમ પુરુષ અને બીજો પુરુષ, એટલે કે બે વ્યક્તિ જ્યારે વાત કરી રહ્યા હોય પણ સામે જેની વાત થાય છે એ એક કરતા વધારે હોય. જેની વાત થાય છે એક કરતા શું હોય?
વધારે હોય ત્યારે તમારે ધ્યેય વાપરવું પડે છે. ઉદાહરણ તરીકે જ્યારે બે વ્યક્તિ વાત કરતા હોય, હું અને કોઈ સ્ટુડન્ટ જ્યારે વાત કરતા હોય, પણ કોઈ એક જ વિદ્યાર્થીની વાત કરતા હોઈએ બે જણા થઈ, અથવા તો કોઈ બે ટીચર્સ હોય અને કોઈ એક વિદ્યાર્થીની વાત કરતા હોય તો ત્યાં હી વાપરે છે અથવા તો સી વાપરે છે. પણ જ્યારે કોઈ બે ટીચર્સ વિદ્યાર્થીઓની વાત કરતા હોય, એક કરતા વધારે, ત્યારે આપણે ત્યાં ધેયનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ઉદાહરણ તરીકે કેટલાક બાળકો મેદાનમાં રમી રહ્યા છે, બે જણા વાતો કરી રહ્યા છે, અહીંયા ક્લાસરૂમમાં બે ટીચર્સ વાત કરી રહ્યા છે, તો તે શું કહે છે? they are playing in the garden અથવા તો they are playing. તો અહીંયા તમે સમજવાનો પ્રયત્ન કરો, એ જે બોલનાર છે એને એ લાગુ પડતું નથી, એટલે તેનો મતલબ થશે તેવો. આ પર્સનલ પ્રોનાઉન જે છે એ સબ્જેક્ટ તરીકે આપણે કોઈ પણ ટેન્સ હોય એમાં આપણે સબ્જેક્ટ તરીકે વાપરીએ છીએ. એટલે મિત્રો આ પર્સનલ પ્રોનાઉન ખૂબ મહત્વના છે, એટલે એને આપણે બરાબર સમજી લઈશું. આઈ જે છે એ ફર્સ્ટ પર્સન છે અને એનું બહુવચન જે છે એ વી થાય છે. આઈ એટલે હું જ્યારે મારી પોતાની વાત કરીશ ત્યારે હું આઈનો ઉપયોગ કરીશ. જ્યારે વ્યક્તિ પોતાની સાથે સાથે બીજા બધાને પણ ઇન્વોલ્વ કરે છે અને બીજા બધાને પણ લાગુ પડે છે ત્યારે આપણે વીનો ઉપયોગ કરીએ છીએ. એના પછી સેકન્ડ પર્સન આવે છે યુ. યુ જે છે એક વચનમાં પણ વપરાય છે અને બહુવચનમાં પણ વપરાય છે. એના પછી થર્ડ પર્સનમાં હી, સી, ઇટ. આ તમે ખાસ યાદ રાખી લેજો કે થર્ડ પર્સન જે છે એમાં હી, સી અને ઇટ આ ત્રણે ત્રણ થર્ડ પર્સન સિંગ્યુલરમાં વપરાય છે અને એનું બહુવચન જે છે એ તે છે. હવે અહીંયા આ જે છે હી, સી, ઇટ એ પ્રોનાઉન છે, પણ ઘણીવાર સબ્જેક્ટ તરીકે એવું બનશે કે કોઈ નામ આપેલું હશે મિત્રો. ઉદાહરણ તરીકે એવું લખેલું હોય કે સંજય. તો હવે આ સંજય એ શું છે? એ સંજયની જગ્યાએ હી લખેલું હોય, ક્યારેક સંજય લખેલું હોય, તો આ સંજય જે છે એ સબ્જેક્ટ છે આપણો, પણ એને શું કહીશું આપણે? થર્ડ પર્સન કહીશું કે સેકન્ડ પર્સન કહીશું કે ફર્સ્ટ પર્સન કહીશું? તો એને સમજવા માટે એક વસ્તુ વિચારો કે સંજય કોણ છે? મારી વાત છે, હું સંજય છું? ના. તમારી વાત કરીએ છીએ? ના. પણ આપણે સંજયની વાત કરીએ છીએ, તો સંજય એ થર્ડ પર્સન થયો. હવે સંજય કેટલા છે? તો એક, તો થર્ડ પર્સન સિંગ્યુલર. તો આપણે અહીંયા આ રીતે સમજીશું કે થર્ડ પર્સન સિંગ્યુલરની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ નામ આવશે. ફોર એક્ઝામ્પલ છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય, કોઈ પદવી હોય, ફોર એક્ઝામ્પલ ધ ટીચર લખેલું હોય, ધ કાઉ લખેલું હોય, ધ ડોગ લખેલું હોય, ધ ડોક્ટર લખ્યું હોય, ધ ડ્રાઈવર લખ્યું હોય, ધ મેસન લખ્યું હોય, ધ કાર્પેન્ટર લખ્યું હોય, કંઈ પણ લખેલું છે તો ત્યાં તમારે એને થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે ગણવાનું છે. એના પછી બીજું તમે એમાં જુઓ. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. સિમ્પલ સેન્ટેન્સ બનાવવાની વાત છે, પણ સિમ્પલ સેન્ટેન્સ બનાવતા પહેલા આપણે એક વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરો કે જ્યારે સિમ્પલ સેન્ટેન્સ બનાવીએ છીએ ત્યારે એનું સ્ટ્રક્ચર બરાબર સમજજો, એમાં કયું ક્રિયાપદ વપરાયું છે એ પણ જોજો. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે આઈ પ્લે ક્રિકેટ ડેલી. હવે સાદા વર્તમાન કાળમાં બરાબર સમજજો. જો અહીંયા સબ્જેક્ટ તરીકે મેં આઈ શબ્દનો પ્રયોગ કર્યો છે. એના પછી આઈ જ્યારે આવ્યું ત્યારે ક્રિયાપદ આપણે મૂક્યું છે પ્લે અને કર્મ મૂક્યું છે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ ડેલી. અધર વર્ડ્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ડેલી, ઓફન, ઓલવેઝ, એવરીડે આ બધા શબ્દોનો પ્રયોગ થાય એટલે ઓટોમેટિક આપણને ખ્યાલ આવે છે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. આઈ પ્લે ક્રિકેટ ડેલી. હવે અહીંયા તમે જુઓ તો સબ્જેક્ટ તરીકે આઈ શબ્દ વપરાયો છે. હવે આપણને એક જ વાક્યના હું તમને એક જ વાક્ય સમજાવું, તમે ઓટોમેટિક એના આધારે પણ બીજા વાક્યો બનાવી શકશો. આઈ પ્લે ક્રિકેટ છે એ વાક્યને તમારે બીજું કોઈ વાક્ય બનાવવું છે તો તમે શું કરશો? તો તમે સબ્જેક્ટ પણ બદલી શકો છો અને ઓબ્જેક્ટ પણ બદલી શકો છો. આ બે બદલીને પણ ઘણા બધા વાક્યો બનાવી શકો છો. ઉદાહરણ તરીકે હું એવું કરું કે સબ્જેક્ટ બદલીને વાક્ય બનાવું. આઈ પ્લે ક્રિકેટની જગ્યાએ હું સબ્જેક્ટમાં મૂકું કે વી, તો વી પ્લે ક્રિકેટ ડેલી. સબ્જેક્ટમાં હું યુ મૂકું છું તો યુ પ્લે ક્રિકેટ ડેલી. હું હી મૂકું છું તો હી પ્લેસ ક્રિકેટ ડેલી. તો એક વાક્યના આધારે તમે ફક્ત સબ્જેક્ટ બદલીને, જે પર્સનલ પ્રોનાઉન 8 છે એ 8 પર્સનલ પ્રોનાઉનનો ઉપયોગ કરી તમે એક વાક્યના બીજા 7 વાક્યો બનાવી શકો છો. આવી રીતે આપણે સ્ટ્રક્ચરને બરાબર ધ્યાનમાં રાખો. અને મિત્રો જ્યારે પણ તમે 6 થી 8 ના બાળકો છો એટલે તમે જ્યારે પણ વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો ને ત્યારે તમારે વાક્ય એવી રીતે બનાવવાનું છે
કે એક જ પ્રકારનું વાક્ય તમે બનાવ્યા કરો. ઉદાહરણ તરીકે આઈ પ્લે ક્રિકેટ આપણે લીધું તો એમાં સબ્જેક્ટ બદલી અને એક જ પ્રકારનું વાક્ય બનાવે. એનાથી શું થશે તો એનાથી તમારા મગજની અંદર એ સ્ટ્રક્ચર સેટ થાય છે, એ સ્ટ્રક્ચર ફિટ થઈ જાય છે કે આ પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું છે. પછી તમારે સ્ટ્રક્ચરને ગોખવાની જરૂરિયાત રહેતી નથી. બીજું વાક્ય જોઈએ, વી ગો ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા પણ તમે જો વી ગો ટુ સ્કૂલ એવરી ડે. હવે અહીંયા ગો પછી ટુ શબ્દનો પ્રયોગ કરેલો છે. જ્યારે કોઈ સ્થળ વિશેની વાત કરીએ આપણે અથવા તો ગો શબ્દ વપરાય, ગો ક્રિયાપદ તરીકે વપરાય અને એના પછી જે સ્થળનું નામ આવતું હોય તો એ સ્થળ પહેલા હંમેશા આપણે ટુ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. વી ગો ટુ સ્કૂલ એવરી ડે. એના પછીનું વાક્ય છે શી લાઇક્સ ટુ ઈટ સ્વીટ. તો આ એક સ્ટેટમેન્ટ મૂક્યું છે. આ એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ છે. પહેલી જે ક્રિયા તમે ઉપરનું વાક્ય જો વી ગો ટુ સ્કૂલ એવરી ડે તો એ ડેલી રૂટીન છે, એ દરરોજ જાય છે. બીજા એના પછીનું વાક્ય આપણે જોઈએ તો શી લાઇક્સ ટુ ઈટ સ્વીટ. તેણીને સ્વીટ પસંદ છે. તો અહીંયા એક સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે. હવે આ વાક્યને તમે સમજવાનો પ્રયત્ન કરો ઉપરના વાક્ય સાથે કમ્બાઈન કરીને. વી ગો ટુ સ્કૂલ એવરી ડે અને એની નીચે છે શી લાઇક્સ ટુ ઈટ સ્વીટ. તો અહીંયા ઉપરના વાક્યમાં ગો છે અને નીચેના વાક્યમાં ક્રિયાપદને એસ લાગ્યો છે. હવે આવું કેમ બન્યું મિત્રો? તો આપણે હમણાં જ નિયમની વાત કરી હતી કે સાદા વર્તમાનકાળની અંદર જ્યારે when the subject is in a third person singular you have to add s, es or ies at the end of the word. જ્યારે સબ્જેક્ટ થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે તમારે ક્રિયાપદને s અથવા es પ્રત્યે લગાડવાનો છે. તો ઉપરના વાક્યમાં તમે જુઓ મિત્રો તો વી એ સબ્જેક્ટ છે, તો વી ને આપણે થર્ડ પર્સન કહી શકીએ? તો ના, વી એ પ્રથમ પુરુષ બહુવચન છે, તો ત્યાં આપણે ક્રિયાપદને s અથવા es નથી લગાડ્યું. પણ અહીંયા સી એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો ત્યાં આપણે ક્રિયાપદને s અથવા es પ્રત્યે લગાવ્યો છે. એના પછી આગળ વધીએ, યુ ગો ટુ લાઇબ્રેરી એવરી ડે. હવે અહીંયા પણ જો ગો ક્રિયાપદ આવ્યું ત્યારે પાછળ જે સ્થળ આવ્યું એના આગળ આપણે ટુ શબ્દનો પ્રયોગ કર્યો છે. યુ ગો ટુ લાઇબ્રેરી એવરી ડે. તું દરરોજ લાઇબ્રેરીએ જાય છે. એનો મતલબ આ પણ એક સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે. હવે અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે સબ્જેક્ટ તરીકે કયો શબ્દ વપરાયો છે? યુ શબ્દ વપરાયો છે. હવે જ્યારે સબ્જેક્ટ તરીકે યુ શબ્દ વપરાયો છે ત્યારે ક્રિયાપદને આપણે એસ કે ઈએસ પ્રત્યે નથી લગાડ્યું. એના પછીનું વાક્ય, હી રીડ્સ એ બુક એવરી નાઇટ. તે દરરોજ રાત્રે પુસ્તક વાંચે છે અથવા તો તે દરરોજ રાત્રે પુસ્તક વાંચે છે. હવે અહીંયા તમે જો હી હી જે છે એ સબ્જેક્ટ તરીકે જ્યારે વપરાયું છે ત્યારે ક્રિયાપદને આપણે શું લગાવ્યું છે? એસ લગાવ્યું છે. એટલે કે એસ પ્રત્યે આપણે ક્રિયાપદને લગાવ્યું. હવે મિત્રો તમને એવું થશે કે ઘણા ક્રિયાપદમાં એસ લાગે છે, ઘણા ક્રિયાપદમાં ઈએસ લાગે છે, ઘણા ક્રિયાપદ એવા પણ આવશે કે જેમાં આઈઈએસ લાગશે. તો એ કેવી રીતે એને પણ આપણે હમણાં સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા સેન્ટેન્સ જોઈ લઈએ. માય કેટ રન્સ વેરી ફાસ્ટ. જો અગત્યનું વાક્ય આવ્યું અને એને સમજવાનો પણ બરાબર પ્રયત્ન કરજો. ઉપરના વાક્યમાં તો તમને ખ્યાલ આવી ગયો કે હી જે છે એ સબ્જેક્ટ છે એટલે ક્રિયાપદને તમારે એસ એસ લગાવવાનું છે. પણ એના પછીના વાક્યમાં તમે જુઓ તો માય કેટ છે. હવે માય કેટ એટલે મારી બિલાડી. હવે અહીંયા વ્યક્તિએ પોતાની વાત નથી કરી કે બીજાની વાત નથી કરી, પણ એની બિલાડી વિશેની વાત કરી છે. એટલે કે પ્રથમ પુરુષ પોતાના વિશે વાત નથી કરી, કોઈ બીજા પુરુષ વિશે વાત નથી કરી, પણ કેટ વિશે વાત કરી છે. અને અહીંયા માય કેટ એટલે કે એનો મતલબ કે એક જ કેટ છે, એનો મતલબ એ ઇટ થશે, એનો મતલબ એ થર્ડ પર્સન સિંગ્યુલર થશે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે ક્રિયાપદને એસ લાગે. એટલે તમે જુઓ કે અહીંયા માય કેટ પછી રન નથી લખ્યું પણ રન્સ લખ્યું છે. આવી ભૂલ ના થાય આપણે એટલા માટે યાદ રાખીશું. માય કેટ રન્સ વેરી ફાસ્ટ. એના પછીનું વાક્ય જુઓ, સ્નેહલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સ્નેહલ સવારે વહેલા ઉઠે છે. તો આ એની હેબિટ છે અથવા તો રેગ્યુલર એક્ટિવિટી છે. તો એમાં પણ તમે જુઓ અહીંયા નામ આવ્યું, અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે શું આપેલું છે? નામ આપેલું છે. ઉપરના વાક્યોમાં તમે જુઓ તો રીડ્સમાં એસ લાગ્યો, ત્યાં સબ્જેક્ટ તરીકે હી વપરાયું છે. અહીંયા સબ્જેક્ટ તરીકે સ્નેહલ એ નામ વપરાયું છે. હવે સ્નેહલ એ થર્ડ પર્સન સિંગ્યુલર બનશે. કેવી રીતે બનશે? તો સ્નેહલ એટલે મેં મારી વાત નથી કરી, સાંભળનારની તમારી વાત નથી કરી, પણ સ્નેહલની વાત કરી છે. હવે સ્નેહલ એ અહીંયા એક વ્યક્તિ તરીકે વપરાયું છે, એક છે,
એટલા માટે સ્નેહલ એ મારી વાત નથી, તમારી વાત નથી, પણ ત્રીજા વ્યક્તિની વાત છે. એટલે સ્નેહલ એ થર્ડ પર્સન સિંગ્યુલર થશે. સ્નેહલ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એના પછીનું વાક્ય જો યુ લાઈક એન આઈસ્ક્રીમ, અહીંયા એન લખવાનું રહી ગયું છે. યુ લાઈક એન આઈસ્ક્રીમ, તમને આઈસ્ક્રીમ પસંદ છે અથવા તો તેને આઈસ્ક્રીમ પસંદ છે. જો હવે અહીંયા જે યુ વપરાયો છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ છે એવું આપણે કહી શકીએ નહીં, બરાબર. એવા ઘણા બધા વાક્યો આવી પણ શકે છે. યુ ગો ટુ લાઇબ્રેરી વાળું વાક્ય આપણે જોયું તો એમાં પણ એ સિંગ્યુલર ફોર્મમાં વપરાયું છે કે પ્લુરલ ફોર્મમાં વપરાયું છે એ પણ આપણે કહી શકતા નથી. એના પછીનું વાક્ય જોઈએ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. હવે અહીંયા સાદા વર્તમાન કાળમાં અહીંયા જો તમે ધ સન વિશેની વાત થઈ, હવે ધ સન સબ્જેક્ટ તરીકે વપરાયું છે તો આપણે ક્રિયાપદને એસ લાગે. ક્રિયાપદને કેમ એસ લગાડવામાં આવે છે? કારણ કે વાત જે છે એ ધ સન વિશેની છે, મારી વાત નથી, તમારી વાત નથી. એટલે બરાબર સમજો, મારી વાત હોય તો ફર્સ્ટ પર્સન બનશે, તમારી વાત હોય તો સેકન્ડ પર્સન બનશે. પણ ત્રીજા વ્યક્તિની વાત છે. કોની વાત છે? ધ સન. અને ધ સન એ એક છે એટલે કે સૂર્ય એક છે એટલે કે સિંગ્યુલર છે, તો થર્ડ પર્સન સિંગ્યુલર બનશે. એટલા માટે ત્યાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગીએ છે. એના પછીનું વાક્ય જુઓ, હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. આ વાક્યની અંદર પણ તમે જોઈ શકો છો કે એક સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે. આની અંદર કોઈ ક્રિયાપદ વપરાયું નથી પણ ટુ બી નું રૂપ વપરાયું છે. હવે આ પણ સમજવા જેવું છે મિત્રો. આને આપણે ઘણીવાર એવું થાય, બાળકો એવું વિચારે કે આને આપણે કયો કાળ સમજવો, તો અહીંયા કોઈ ક્રિયાપદ નથી. ઘણીવાર આપણે કાળ જે છે એ ક્રિયાપદના આધારે નક્કી કરીએ છીએ, પણ અહીંયા તો કોઈ ક્રિયાપદ આપેલું નથી, પણ અહીંયા વર્બ ટુ બી નું ફોર્મ આપેલું છે ઇઝ. તો ઇઝ, એમ, આર ટુ બી ના ફોર્મ આપેલા હોય અને જ્યારે વાક્યમાં ક્રિયાપદ ના આપેલું હોય ત્યારે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બને છે. હી ઇઝ અ ડોક્ટર તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનશે. સી ઇઝ અ ટીચર તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનશે. યુ આર અ સ્ટુડન્ટ તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનશે. કારણ કે એ વાક્યોમાં તમે જુઓ, એ બધા વાક્યોમાં કોઈ ક્રિયાપદ નથી આપેલું. ઉપરના વાક્યો આપણે જોઈએ તો ક્રિકેટ, ગો, લાઇક્સ, ગો, રીડ, રન્સ, આ બધા ક્રિયાપદ વાપર્યા છે. પણ એ હી ઇઝ અ ડોક્ટર વાળું વાક્ય છે એમાં તમે કોઈ ક્રિયાપદ વાપર્યું નથી. ત્યાં આપણે ટુ બી નું એક રૂપ વાપર્યું છે અથવા તો ટુ બી નું ફોર્મ વાપર્યું છે. ઇટ ઇઝ. એટલા માટે એ એક સ્ટેટમેન્ટ બને છે. તો સ્ટેટમેન્ટ દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એના પછીનું વાક્ય છે માય મધર કુક્સ ફૂડ ડેલી. આ વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. હવે આ પણ થર્ડ પર્સન થયું કારણ કે આ મારી વાત નથી, તમારી વાત નથી, પણ મધરની વાત છે. અને અહીંયા માય મધર લખેલું છે, મધર્સ નથી લખેલું, બરાબર. એટલે કે એક વચનમાં છે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે ક્રિયાપદને મિત્રો શું લગાવીશું? એસ, ઈએસ અથવા તો આઈએસ. આ ત્રણમાંથી આપણે એક લગાવીએ છીએ. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો આ જે વાક્ય આપણે જોયા અત્યારે 10 એ સિમ્પલ સેન્ટેન્સ હતા. હવે એ સિમ્પલ સેન્ટેન્સને તમારે સાદા વર્તમાન કાળમાં ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો તમે શું કરશો? તો મિત્રો બહુ જ સહેલું છે. કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ ટેન્સ હોય, પણ એ ટેન્સના વાક્યને તમારે પ્રશ્નાર્થ બનાવવું એકદમ સહેલું છે. જો એની મેથડને તમે બરાબર સમજી લો તો તમે ઓટોમેટિક એ વાક્યને પ્રશ્નાર્થ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, એના પહેલા આપણે જોઈએ કે એના વાક્યને સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું અથવા તો એ સ્ટ્રક્ચર શું છે જેના આધારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો એમાં તમારે સાદું ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે, એ છે જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ તમારે બનાવવું છે ત્યારે વાક્યની શરૂઆતમાં તમારે ડુ અથવા ડઝ મૂકવાનું. જ્યારે વાક્યની શરૂઆતમાં તમે ડુ અથવા ડઝ મૂકશો ત્યારે વાક્ય ઓટોમેટિક પ્રશ્નાર્થ બની જાય છે. ફક્ત આટલું જ યાદ રાખવાનું છે મિત્રો કે વાક્યની શરૂઆતમાં આપણે શું મૂકવાનું છે? ડુ મૂકવાનું છે અથવા તો ડઝ મૂકવાનું છે. એના પછી બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે જ્યારે તમે ડઝનો ઉપયોગ કરો છો અથવા તો જ્યારે પણ સાદા વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ કરી વાક્યને પ્રશ્નાર્થ બનાવો છો ત્યારે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં હોવું જોઈએ. એટલે કે ઘણીવાર એવું બનશે કે વાક્યમાં ક્રિયાપદમાં એસ યસ લાગેલો હશે, ત્યારે તમે શું કરશો?
તો ત્યારે તમે ડુ અથવા ડઝનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદમાંથી એસ અથવા ઈએસ ને આપણે રિમૂવ કરીએ છીએ. હેલ્પિંગ વર્બ જે છે ડુ અથવા ડઝ ઇઝ પ્લેસ્ડ એટ ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે ત્યારે ડુ અને ડઝને તમારા વાક્યની શરૂઆતમાં મૂકવાનું. હવે ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું, આ પ્રશ્ન મેં તમને પર્સનલ પ્રોનાઉનની વાત કરી. જો એને તમે બરાબર સમજ્યા હોય પર્સનલ પ્રોનાઉન, તો ડુ વાપરવો કે ડઝ વાપરવો એ તમે સરળતાથી નક્કી કરી શકો છો. જોઈએ છે કે જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ અથવા તો તે, એટલે કે સબ્જેક્ટ તરીકે પ્રથમ પુરુષ એક વચન આઈ અને યુ વપરાયેલું હોય, અથવા તો કોઈ સબ્જેક્ટ તરીકે બહુવચન વપરાયેલું હોય, વી હોય, યુ હોય કે તે હોય, ત્યારે આપણે ડુ નો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આઈ, વી, યુ અને તે જ્યારે સબ્જેક્ટ તરીકે વપરાય ત્યારે તમારે સબ્જેક્ટ તરીકે જ્યારે આઈ, વી, યુ, તે વપરાય ત્યારે તમારે વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે તમારે ડુ ને વાક્યની શરૂઆતમાં મૂકવાનું. પાછળના વાક્યમાં મિત્રો કોઈ ફેરફાર કરવાનો નથી, એ એમના એમ રાખવાનું છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. એના પછી જોઈએ તો જ્યારે સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હોય, એટલે કે હી, સી, ઇટ, આ થર્ડ પર્સન સિંગ્યુલર છે. જ્યારે સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે તમારે શું કરવાનું છે, ત્યારે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆતમાં ડઝ શબ્દનો પ્રયોગ કરવાનો છે. તમારે ત્યાં ડઝ મૂકવાનું છે. ડઝ મૂકી અને ક્રિયાપદમાંથી એસ અને એસ રિમૂવ કરવા. હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે ડઝ મૂકીએ છીએ ત્યારે ક્રિયાપદમાંથી એસ એસ કેમ રિમૂવ કરવાનો છે? તો સાદી રીતે તમારે યાદ રાખવું હોય તો તમે એવું યાદ રાખી શકો કે અહીંયા મૂળ હેલ્પિંગ વર્બ જે છે ને એ ડુ છે, અને જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે આપણે ત્યાં ડઝ મૂકીએ છીએ. એટલે કે ઓલરેડી આપણે ડુ ને ઈએસ પ્રત્યે લગાડીને ડઝ મૂકીએ છીએ. એનો મતલબ એ થયો કે ત્યાં ઈએસ પ્રત્યે ઓલરેડી લાગ્યો છે, એટલે ફરીથી આપણે ક્રિયાપદમાં ત્યાં ઈએસ પ્રત્યે લગાડવાનો રહેતો નથી. આ એવું કોઈ નિયમ નથી, પણ આ યાદ રાખવાની એક ટ્રીક છે, બરાબર? એ રીતે તમે યાદ રાખી શકો. હવે એક્ઝામ્પલ તમે જુઓ તો એક વાક્ય છે આઈ રીડ એ બુક ડેલી. આ સાદું વાક્ય છે. હવે કોઈ પણ વાક્યનું પ્રશ્નાર્થ બનાવવું હોય ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, તો એના સબ્જેક્ટને તમારે પકડવાનો છે. હવે અહીંયા સબ્જેક્ટ તરીકે આઈ આપેલો છે, અથવા તો બીજું એનું વર્બ ફોર્મ એટલે કે ક્રિયાપદને તમે જોઈ શકો છો. તો ક્રિયાપદ જો મૂળ રૂપમાં હોય તો તમારે આંખ બંધ કરીને ડુ મૂકી દેવાનું. મૂળ રૂપમાં મીન્સ કે એસ ઈએસ ના લાગ્યો હોય ત્યારે. તો અહીંયા તમે રીડ જો તો રીડને એસ કે ઈએસ પ્રત્યે લાગ્યો નથી. એનો મતલબ એવો થઈ ગયો કે આ વાક્યનું જ્યારે તમારે પ્રશ્નાર્થ બનાવવું છે ત્યારે તમારે ફક્ત અને ફક્ત વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું રહેશે? ડુ મૂકવાનું રહેશે. આઈ રીડ એ બુક ડેલી. તો એનું પ્રશ્નાર્થ હું બનાવું ત્યારે મારે ફક્ત અને ફક્ત આઈ ની આગળ ડુ મૂકી અને પાછળનું આખું વાક્ય એમને એમ લખવાનું છે. ડુ આઈ રીડ એ બુક ડેલી. તો આ તમારું પ્રશ્નાર્થ વાક્ય બની ગયું છે ને સહેલું મિત્રો. એના પછીનું વાક્ય જુઓ, સી કટ્સ વેજીટેબલ એવરી ડે. આ વાક્ય તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે સી વપરાયું છે, અને સબ્જેક્ટ સી એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. સી એ સબ્જેક્ટ છે એટલે ક્રિયાપદને શું લાગ્યું છે? એસ લાગ્યો છે. જો મેં તમને કહ્યું કે જ્યારે પણ ક્રિયાપદને એસ એસ લાગ્યો હોય અથવા તો કર્તા થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે આપણે ક્રિયાપદ ડઝ મૂકીએ છીએ અને ક્રિયાપદમાંથી એસ એસ રિમૂવ કરીએ છીએ. તો સી કટ્સ વેજીટેબલ એવરી ડે, એનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે તો હું શું બનાવીશ? ડઝ સી કટ વેજીટેબલ એવરી ડે. જો અહીંયા બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. જે કરતા હતો એ સી હતો, એટલે કે થર્ડ પર્સન હતું, એટલા માટે આપણે વાક્યની શરૂઆતમાં ડુ નથી મૂકતા પણ ડઝ મૂકીએ છીએ. અને કટ્સ જે હતું એની જગ્યાએ કટ, એટલે કે ક્રિયાપદમાંથી એસ આપણે રિમૂવ કર્યો, કારણ કે આપણે વાક્યની શરૂઆતમાં ડઝ મૂક્યું છે. એટલે આ નિયમ પણ તમે યાદ રાખજો કે જ્યારે પણ તમે મિત્રો વાક્યની શરૂઆતમાં ડઝ મૂકવાનું થાય ત્યારે ક્રિયાપદમાંથી એસ, ઈએસ અથવા તો આઈવીએસ જે પણ મૂકેલું હોય એ રિમૂવ કરવાનું છે. એના પછીનું એક એક્ઝામ્પલ પણ જોઈએ. યુ મેક એ પેપર બોટ. યુ મેક એ પેપર બોટ. હવે અહીંયા સબ્જેક્ટ તરીકે શું વપરાયું છે? યુ વપરાયું છે. તો આપણે વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરીશું? તો વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે વાક્યની શરૂઆતમાં ફક્ત ડુ નો ઉપયોગ કરીશું. ડુ યુ મેક એ પેપર બોટ. તો અહીંયા યુ સબ્જેક્ટ તરીકે વપરાયું છે એટલે આપણે કંઈ વિચારવાની જરૂર નથી. અથવા બીજી રીતે જોઈએ તો મેક એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે આપણે કંઈ વિચારવાની જરૂર નથી. જ્યારે મૂળ રૂપ વપરાય ત્યારે ડુ મૂકી દો.
મેહુલ ડ્રાઇવ્સ એ કાર ડેલી, એવું વાક્ય છે. મેહુલ ડ્રાઇવ્સ એ કાર ડેલી. મેહુલ દરરોજ કાર ચલાવે છે. અહીંયા ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો છે, તો વાક્ય શું બનશે? જ્યારે પણ મેં તમને કહ્યું મિત્રો, જ્યારે પણ ક્રિયાપદને એસ લાગ્યો હોય, આંખ બંધ કરીને ડઝ મૂકી દો. જ્યારે પણ ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો હોય ત્યારે આંખ બંધ કરીને તમારે શું મૂકી દેવાનું છે? ડઝ મૂકી દેવાનું છે. તો ડઝ મેહુલ ડ્રાઈવ એ કાર. એના પછીનું વાક્ય જુઓ, ધ કાર્પેન્ટર મેક્સ એ બોક્સ. ધ કાર્પેન્ટર મેક્સ એ બોક્સ. હવે આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ બનાવવું છે, તો ક્રિયાપદ જોઈશું. તો મેક ની જગ્યાએ શું છે? મેક્સ છે. એટલે આપણને સરળતાથી મિત્રો ખ્યાલ આવે છે કે અહીંયા પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલે અહીંયા પણ આપણે ડઝ મૂકીશું. ડઝ ધ કાર્પેન્ટર મેક એ બોક્સ. એના પછી આગળ વધીએ મિત્રો. પ્રશ્નાર્થ વાક્યો તમને ખ્યાલ આવી ગયા હશે. હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સમાં પણ બહુ જ સહેલું છે મિત્રો. જો તમને એક પેટર્ન આવડશે તો એના આધારે તમે પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યો બધું બનાવી શકશો. તો જોઈએ નેગેટિવ સેન્ટેન્સમાં તમારે શું કરવાનું છે. તો એક જ વસ્તુ યાદ રાખજો, યુ હેવ ટુ એડ નોટ ઓર ડઝ નોટ આફ્ટર ધ સબ્જેક્ટ. આટલું યાદ રાખવાનું. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે શું કરતા હતા? જે કરતા છે એટલે કે સબ્જેક્ટ છે એની પહેલા ડુ અથવા ડઝ મૂકી દેતા હતા. અહીંયા તમારે શું કરવાનું છે? બીકોઝ વી હેવ ટુ મેક અ નેગેટિવ સેન્ટેન્સ, આપણે ડુ નોટ અથવા તો ડઝ નોટ આપણે સબ્જેક્ટ પછી મૂકવાનું છે. બસ આટલું જ યાદ રાખવાનું છે મિત્રો, કે આપણો જે સબ્જેક્ટ છે એના પછી ડુ નોટ અથવા ડઝ નોટ. હવે પાછું બીજું એ છે કે જ્યારે ડઝ નોટ મૂકીએ ત્યારે ક્રિયાપદમાંથી શું થશે? એસ અથવા ઈએસ આપણે રિમૂવ કરવો પડશે. એ પણ યાદ રાખો. હવે જોઈએ, એમાં પણ તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. આઈ પ્લે ચેસ ડેલી. હું દરરોજ ચેસ રમું છું. આ વાક્ય છે. હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય, પહેલા તો કોઈ પણ વાક્યનું જ્યારે ઇન્ટ્રોગેટિવ બનાવો કે નેગેટિવ બનાવો, કોઈ પણ વાક્યનું ઇન્ટ્રોગેટિવ કે નેગેટિવ તમે બનાવો છો તો એ વાક્યનો ટેન્સ જોવો પડે. અને ટેન્સના આધારે એ જે છે એમાં તમારે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ જે પણ હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્સિલિયરી વર્બ્સ વાપરવા છે એ કયા વાપરવા એ એના ટેન્સના આધારે નક્કી થાય છે. અહીંયા આપણે પ્રેઝન્ટ ટેન્સની જ વાત કરીએ છીએ, તો એની વાત કરીએ તો ડુ અથવા ડઝ. તો અહીંયા તમારે શું કરવાનું છે? આ વાક્યનું જ્યારે નેગેટિવ બનાવવું છે તમારે, તો શું બનશે? તો કર્તા જે છે એને એમના એમ મૂકી દો. તો આઈ જે છે આઈની જગ્યાએ આવી જશે. એના પછી મેં તમને કહ્યું કે યુ હેવ ટુ એડ ડુ નોટ ઓર ડઝ નોટ. તો અહીંયા આઈ સબ્જેક્ટ હોય તો ડુ વાપરવું કે ડઝ વાપરવું? તો ત્યારે આપણે ડુ વાપરીશું. તો આઈ ડુ નોટ પ્લે ચેસ ડેલી. બીજું વાક્ય જોઈએ, શી સિંગ્સ એ સોંગ. તો અહીંયા સબ્જેક્ટને તમે જુઓ અને વર્બ છો, તો વર્બને એસ લાગેલો છે. એનો મતલબ એ થઈ ગયો કે અહીંયા આપણે ડઝ વાપરીશું. પહેલા સબ્જેક્ટ જે છે એમને એમ મૂકી દો સી, તો સી ની જગ્યાએ સી મૂકી દો આપણે. પછી ડઝ નોટ મૂકીશું. અહીંયા આપણે મિત્રો ડુ નોટ નહીં વાપરીએ. કેમ? કારણ કે સબ્જેક્ટ તરીકે સી વપરાયું છે, એ થર્ડ પર્સન સિંગ્યુલર કહેવાય. અથવા બીજી રીતે યાદ રાખો તો વર્બની અંદર એસ પ્રત્યય લાગેલો છે. જ્યારે વર્બને એસ ઈએસ લાગ્યો હોય ત્યારે તમારે ડઝ વાપરવાનું છે. તો સી ડઝ નોટ સિંગ એ સોંગ. એના પછીનું વાક્ય જુઓ, વી વોચ તારક મહેતા એવરી ડે. તો આ વાક્યની અંદર નેગેટિવ બનાવવું છે તો પહેલા સબ્જેક્ટને જોઈશું અથવા તો વર્બને જોઈશું. તો વર્બ મૂળ રૂપ છે, તો મૂળ રૂપ હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે વર્બને એસ ઈએસ નથી લાગ્યો તો ડુ નોટ મૂકી દો. તો વી ડુ નોટ વોચ તારક મહેતા એવરી ડે. યુ લાઈક ફ્રૂટ્સ, એવું વાક્ય છે, યુ લાઈક ફ્રૂટ્સ. તો એનું આપણે જ્યારે નેગેટિવ બનાવવું છે ત્યારે શું બનશે? યુ ડુ નોટ લાઈક ફ્રૂટ્સ. અહીંયા બાય મિસ્ટેક બંને જે છે એ ઇન્ટ્રોગેટિવ બની ગયા છે, પણ આપણે ઇન્ટ્રોગેટિવ નથી બનાવવાના, આપણે એને નેગેટિવ બનાવવાના છે. તો બનશે યુ ડુ નોટ લાઈક ફ્રૂટ્સ. અને એના પછીનું વાક્ય છે આઈ બ્રશ માય ટીથ ડેલી. તો એનું નેગેટિવ સેન્ટેન્સ બનશે આઈ ડુ નોટ બ્રશ માય ટીથ ડેલી. હવે અહીંયા આ વાક્યમાં તમે જુઓ તો આઈ એ સબ્જેક્ટ તરીકે જ્યારે વપરાયો છે ત્યારે મારે ઓટોમેટિક ત્યાં ડુ નોટ મૂકવું પડશે. ત્યાં હું આઈ પછી આઈ ડઝ નોટ નહીં મૂકું, પણ આઈ ડુ નોટ મૂકીશ. કેમ? કારણ કે સબ્જેક્ટ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. એના પછી મિત્રો આપણે છેલ્લે એક્સરસાઇઝ લઈ લઈએ. છેલ્લું જે પેજ છે એ જોઈશું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એક્ટિવિટી લાસ્ટ જોઈ લઈએ, જેના આધારે
અત્યારે જે મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા એમાં આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખ્યા, નેગેટિવ સેન્ટેન્સ શીખ્યા અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખ્યા. હવે તમે એના આધારે આ બધી એક્ટિવિટીના આધારે હું થોડી ખાલી જગ્યાઓ મૂકું છું. એ ખાલી જગ્યાઓ કેવી રીતે પૂરવી એ જોઈએ. આ એક ખાલી જગ્યા એ ન્યૂઝપેપર ડેલી. તો અહીંયા તમે સબ્જેક્ટ જો આઈ વપરાયો છે તો એ મૂળ રૂપ છે. એનો મતલબ જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં આપણે શું વાપરીશું? ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે જવાબમાં આવશે રીડ. આઈ રીડ એ ન્યૂઝપેપર ડેલી. એના પછી બીજું વાક્ય જુઓ, સી ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ. તો આ કૌંસમાં લખેલું છે ગેટ અપ. તો અહીંયા સબ્જેક્ટ જોઈશું આપણે. તો સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર છે, જ્યારે હી સી જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે ક્રિયાપદને શું લાગશે? એસ અથવા ઈએસ. કયા ટેન્સમાં? સિમ્પલ પ્રેઝન્ટમાં. તો ક્રિયાપદને એસ લગાડીએ એટલે બનશે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એવો આપણો જવાબ થશે. ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. સોરી, ધ સન. હવે અહીંયા ઓપ્શનમાં એક ભૂલ થઈ છે. ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ કૌંસમાં લખ્યું છે સેટ. તો જવાબમાં જ્યારે શું આવશે? ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. હવે અહીંયા ક્રિયાપદને એસ લાગશે. કેમ? કારણ કે ધ સન એ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર, જે આપણે હમણાં સમજ્યા. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ફૂડ. જો મિત્રો આવા પ્રકારની ખાલી જગ્યા આવે ને ત્યારે આપણને થોડો પ્રોબ્લેમ થાય છે કે આમાં શું જવાબ લખવો. હવે ઓપ્શનમાં તો એક ખાલી લાઈક આપેલું છે, બરાબર, પણ જ્યારે સિમ્પલ અહીંયા તો આપણને ખ્યાલ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પૂરવાની છે. જો એવું ના હોય તો પાછળ ડેલી અથવા એવરીડે આપ્યું હોય. ખાલી જગ્યા યુ તો સમજી લેવાનું કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું છે? ડુ અથવા ડર. તો અહીંયા સબ્જેક્ટ યુ છે તો શું આવશે મિત્રો? ડુ. ડુ યુ લાઈક ફ્રૂટ્સ? એના પછીની ખાલી જગ્યા જો, માય ફાધર ખાલી જગ્યા ટુ ટેમ્પલ ડેલી. તો જવાબમાં શું આવશે મિત્રો? માય ફાધર. માય ફાધર એ થર્ડ પર્સન થયું, તો માય ફાધર ગોઝ ટુ ટેમ્પલ ડેલી. ધ ડ્રાઈવર ખાલી જગ્યા ધ કાર. તો ધ ડ્રાઈવર એ શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર. તો ધ ડ્રાઈવર ડ્રાઇવ્સ ધ કાર. ચિલ્ડ્રન ખાલી જગ્યા ફૂટબોલ ડેલી. તો અહીંયા ચિલ્ડ્રન છે. ચિલ્ડ્રન એ ચાઇલ્ડનું બહુવચન છે એટલે અહીંયા પણ બહુવચનનું રૂપ છે અને પ્લુરલ હોય એટલે હંમેશા મૂળ રૂપ મૂકી દો. તો ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ ડેલી. ચિલ્ડ્રન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફૂટબોલ ડેલી. તો ચિલ્ડ્રન ડુ નોટ પ્લે ફૂટબોલ ડેલી. સ્મિતા ખાલી જગ્યા એ સોંગ ઇન ધ પ્રેયર ડેલી. તો સ્મિતા, હવે અહીંયા સ્મિતા એ શું થયું? થર્ડ પર્સન સિંગ્યુલર. તો આપણે ક્રિયાપદને શું લગાવીશું મિત્રો? એસ અથવા ઈએસ. સ્મિતા સિંગ્સ એ સોંગ ડેલી, અથવા તો સ્મિતા સિંગ્સ એ સોંગ ઇન ધ પ્રેયર ડેલી. ધ ડોક્ટર ખાલી જગ્યા ધ પેશન્ટ્સ એવરી મોર્નિંગ. ધ ડોક્ટર ચેક્સ. અહીંયા પણ તમે જોઈ શકો છો ધ ડોક્ટરની વાત છે. ફર્સ્ટ પર્સન નહીં, સેકન્ડ પર્સન નહીં, પણ થર્ડ પર્સન. હી ખાલી જગ્યાએ ડોક્ટર. તો ત્યાં ટુ બી નું રૂપ વાપરવાનું છે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે મૂકીશું હી ઇઝ અ ડોક્ટર. સુનિલ ખાલી જગ્યા ફિલ્મ્સ એવરી ડે. તો સુનિલ વોચિસ એ ફિલ્મ એવરી ડે. મોટું ખાલી જગ્યા સ્વિમિંગ. તો અહીંયા મોટું એ જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો મોટું લાઇક્સ સ્વિમિંગ એવરી ડે. તો મિત્રો આજે આપણે આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ, એના પ્રશ્નાર્થ વાક્યો, નેગેટિવ સેન્ટેન્સ આ બધું શીખ્યા અને આશા રાખું છું કે તમને આ સેશનમાં, વર્ચ્યુઅલ ક્લાસરૂમના સેશનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે ખ્યાલ આવ્યો હશે. નમસ્કાર.